યુટ્યુબ પરિવારના આપ સૌ મિત્રોનું ફરીથી મારા એક નવા વ્લોગમાં આપ સૌ લોકોનું સ્વાગત કરું છું। તો દિવસે આજે સમય ન હતો અને સવારે થોડું કામ પણ વધારે હતું, તો તેના લીધે રાત્રે સમય મળ્યો અને દાદા પણ ફ્રી હતા, તો લાવો કે ફરીથી એક નવો સારો એક વ્લોગ ઉતારી દઈએ। તો આજે આપણે વાત કરીશું પહેલાના જૂના નાણા વિશેની। તો પહેલાનું ચલણ કેવું હતું અને તેના વિશેની જે માહિતી છે તે દાદા આપણને આપશે। તો આપણે દાદાને એ પૂછવું છે કે અમે વર્ષોથી કહેવત સાંભળતા આવ્યા છીએ કે પહેલાનો રૂપિયો ગાલાના પૈડા જેવડો હતો। તો પહેલાનું નાણું કેવું હતું અને પહેલાનું નાણાંની શક્તિ કેવી હતી, એમ કે અત્યારે આપણે વાત કરીએ કે 100 રૂપિયાની અત્યારે આપણે દુકાને લઈને જઈએ તો 500 ખાંડ આવે, 50 ગ્રામ ચા આવે, પછી બીજી કોઈ સાબુ આવે, આવી ઘણી બધી વસ્તુ આપણે લઈએ છીએ। તો પહેલાં તો એવું 100 રૂપિયાનું ચલણ નહોતું, તો પહેલાંની ચલણ કેવું હતું અને પહેલાંને 1 રૂપિયાથી કેટલીક વસ્તુ આવતી, તો તે વિશે આપણે દાદા જણાવશે। તો દાદાનું પણ હું આ નવા વ્લોગમાં સ્વાગત કરું છું અને દાદાને આપણે પ્રશ્ન પૂછું, દાદા જવાબ આપશે। પહેલાના નાણાને સોનાની ગીનીથી વ્યવહાર થતો। હવે એ ગીનીઓ એ પ્રકારે વ્યવહાર થતો કે બહુ જરૂર પડતી જ નહીં, તમામ વસ્તુઓ જીવન જરૂરિયાતની બધી જ વસ્તુઓ એ પોતે પ્રાપ્ત કરતા અને એ પૈસો ખર્ચીને કશું લેવા જવું પડે ના, એ જાતનું એ વખતના લોકોનું જીવન હતું। પૈસો શબ્દ જ નહોતો, નાણું ફક્ત ક્યાંક એવું હોય તો સોનાની ગીણીથી મોટા વ્યવહાર કરી લેતા, પણ નાણાં જેવું કશું, નાણો તો બધો હતો જ, પણ વ્યવહાર કરવા માટે મહિનામાં એક વખત 1 રૂપિયો અરે 1 ગીણીએ વપરાય નહીં। કેમ કે સોનાની ગીણી હતી અને એ ગીણી એટલી બધી ચરકાટ કે જેની ઘરમાં મૂકી હોય ને તો જે મણી ઉજાસા પણ એ જાતનું સોનું હતું એ વખત, મણીના જેવું સોની ચરકાટ હતું। એટલે એ વખત સોના બહુ વ્યવહારની જરૂર ના પડતી, તમામ વસ્તુઓ જીવન જરૂરિયાતની સદન પોતે પોતે પેદા કરતા, એટલે નાણાંની જરૂર પડતી નહીં, નાણાં હાથે વ્યવહારો બહુ હતા નહીં। ત્યાર પછી બીજા જમાનામાં રાણી સિક્કાના રૂપિયા ચોરીને આવ્યા। હવે રાણી સિક્કાના રૂપિયા એવા એ પણ બહુ જરૂર ના પડતું, ક્યોંક અટાણું કરવા માટે પૈસાની જરૂર પડે, બાકી તો બધું જ ઘી દહીં ખાવાનું પીવાનું શાકભાજી બધું જ પોતે પેદા કરતા, એટલે બજારમાં જવાની પણ એમને જવું પડતું નહીં। કેમ કે જે જરૂરિયાત હતી એ બધું જાતે જ પેદા કરતા। કાપડની વાત આવે કે ભાઈ કાપડ ક્યાંથી લાવતા, તો એ વખત હરિજન ભાઈઓ હાર રાખતા અને સાથે અત્યારે ખાધી ગઈ છે પણ એને એ વખત પસેડી કહેતા। એ પસેડીઓ સાદો લુગડો અને પસેડીયાનો લુગડો પહેરી અને માણસો જીવતા હતા કે એવો કોઈ એવો પોશાક, સારો એવો પોશાક તો સુખી સંપન્ન માણસો રજવાડા હોય, મોટા મોટા શેઠિયા હોય એ વખતમાં, એ લોકોના ઘરે, અને સામાન્ય માણસ ખેડૂતો ના એમના તો પસેડવું અને થેપાડવું, થેપાડાની 1 ઇંચ એટલે તો જાડી કોડ હોય અને પસેડીનો પહેરણી બનાવાય, જે બાપા તો હતા જ પહેરણ કહેતા એને, અને એ પહેરણ પહેરી અને બહાર જવું હોય તો એ જ લુગડો, લુગડો બદલવા જેવું હતું એ જ લુગડો, અને સાબુ બાબુ નહોતા પણ એ વખત ઉહોળી જમીન હોય એ જમીનની અંદર, જમીન ઉપર આ કપડો હતો, બેનો કપડો ધોવા જોઈએ ને તે તળાવની કેરી એ હોય એ હતા, સાબુના બદલામાં ઊહમો કપડો ગહી આવે અને પછી 2 કાનાથી પથ્થર ઉપર ધોવું
અને પછી ઉજળો કરતો મેલ કાઢતો. ત્યાર પછી નાણું આવ્યું. ચોદીના નાણામાં એવું હતું કે શું ખબર પડે સાચું ખોટાની. એટલે એ વખતના ગયેલા છરે થોડો પથ્થર રાખતા, 200-500 ગ્રામ જેવો, કિલો જેવો પથ્થર હોય. એ પથ્થર ઉપર એ નાણું ખખડાવવાનું, એક રૂપિયો ઉપર ખખડીને લેવાનો. બોલો બોલો તો એ પૈસો લેવાનો નહીં ને પાછો આપી દેવાનો. એ જાતનું એ વખતનું નાણું હતું. અને 8 આના ચોદીના, રૂપિયો ચોદીનો, પછી બાકીના તોબું અને પિત્તળ, તોબું પિત્તળ અને જસત, આ વસ્તુના બીજા નાણો હતો. અને એ વખત અમારા એક અધેલો પહેલી પૈ નાણામાં, પૈ પછીનો બીજો ભાગ આવે અધેલો, અધેલા પછી આવે પૈસો, પૈસા પછી આવે દેવડી એટલે 2 પૈસા, પછી આવે 1 વાણું, 1 વાણું એટલે 4 પૈસા, અને પછી આવે દેવાની, દેવાની એટલે 8 પૈસા, અને પછી આવે દેવાની, પછી આવે 4 વાણી, પછી આવે 8 વાણી, પછી આવે રૂપિયો, છેલ્લો રૂપિયો આવે. અને પછી આવે રૂપિયા પછી મોટું નાનું નોટ આવે, ખાનગી હોય, એ કોઈના પાસે નોટ જોવા મળે નહીં. અને એ નોટ હોય ખરી પણ એ જોવા જ ના મળે, સમાજમાં એના વ્યવહાર જ ના હોય. ખાલી જૂના જમાનાનો નોટોની છાપેલી હોય એ પર કોઈને બતાવીએ નહીં ઘરમાં. જેમ આપણે અત્યારે હોળનું ચોરી હમ કરીએ એ પ્રમાણે એ નોટોનો બહાર જ ના કાઢે અને પેલા નાણાંથી વ્યવહાર વહીવટ કરતા, જેથી કરીને એમના પૈસાની બહુ જરૂર પડતી જ નહીં. કારણ કે દરેક વસ્તુ પોતે ઉત્પન્ન કરતા હતા. 8 આના લઈને જઈએ તો પછેડી આવી જાય, રૂપિયો લઈને જઈએ તો મોદ, આખી મોદ આવે ગોલ્ડા પર ઢોકવાની. અત્યારે મોદે તો શું એવી મોદ આવે 1 રૂપિયાની. ચાદર જેવું કે મોદ એટલે? મોદ એટલે ચાદર જેવું આવે? હો, ચાદરા જેવો મોટી મોદ. અને એ રડકડો બનતા મોદેવ. બરાબર. એને દરેક ઘેર મોદ હોય જ. કેમ કે મગફળીઓ પાણવાની હોય, ડોગેરો પાણવાના, ઢગલા ઢોકવાના હોય, એટલે દરેકના ઘેર મોદ પસેડી આ તો હોય જ. અને એ જાતનો વ્યવહાર એ વખતના જમાનામાં હતો. એ પછી મારી હોભળમાં મને ખબર છે 1000ની નોટો નીકળી, 500ની નીકળી, 200 ને 500 ને 1000 ને 10 રૂપિયા, 20 રૂપિયાના, 2000ની નોટ, 2000ની નોટો. પછી છેવટે 2000ની નોટોનો અવળો લેવડ પહેલો સરકારે પાછી ખેંચી લીધી કોઈ કારણોસર, અને ખાલી 1000ની નોટો પછી પાછી ખેંચી લીધી. અત્યારે ખાલી 500, 50, 10, 20 અને 100 આટલું જ નાણું અત્યારે એ નોટોનું. એ વખતે જે મારી હોની નોટ હોય એમાં ચોદીનો દોરો હતો, એ પાણી રૂપિયાનો 100 રૂપિયાની નોટ ગણતા. અત્યારે કશું જ નથી, ખાલી 500ની નોટ હોય કાગળ, અને એના એ કાગળના રૂપિયા 500 ગણે છે. એ વખત તો ચોદીના હોનાનામાં દોરા રાખતા, હોની નોટમાં તો હોનાનો દોરો ન હોય એટલે એની કિંમત ગણાતી. આજે તો 500ની નોટ છે પણ 500ની ખાલી કાગળ જ છે. એના વ્યવહાર વહીવટ એવી જાતના થઈ જશે. બાકી એને એમાંથી 5 રૂપિયાને કાઢવું હોય કે 2 રૂપિયાનો તો નીકળે નહીં. અને પેલા નોટ બળી જાય, ફાટી જાય તો એમાંની પેલો ચોદીનો અને હોનાનો માંથી તડાગરા કાઢી લેતા અને એની કિંમત ઉપજતી. આજે તો આ નોટ ફાળો કે તૂટી જાય કે બળી જાય પણ એનું કશું આવે નહીં. આજનું નાણું એવું થઈ ગયું છે. એટલે એ આ નાણામાં એના નામ ઘણો ફેર હતો. આજે તો 2 રૂપિયાની નોટો ખોવાઈ જઈ, રૂપિયાની નોટો ખોવાઈ જઈ. 10ની જૂની 10ની નોટની બંડલ તો કોઈ જોવા જ ના મળે ગામડામાં કે બજારમાં લોકોને જોવા જ ના મળે.
કદાચ બહુ જોર કરો તો 20 બંડલ મળે, બહુ જોર કરો 50 બંડલ મળે, બાકી 10 બંડલ ને 2 ને રૂપિયાની નોટો આપવા તો હાથ જોવા જ નહીં. અત્યારે દાદા નવી નોટો લેવી હોય ને તમારે 1000 રૂપિયાની 10 ની, તો હાલ કેવું છે કે તમારે 1000 ના બદલે 1500 રૂપિયા આપો તો આને તમને 10 નું એટલે કાળા બજાર થઈ ગયા છે. એટલે કાળા બજાર થઈ ગયા, કાળા બજાર જોર થઈ ગયા છે. નહીં તો તમને કોડી નોટનું બંડલ જોવા મળે નહીં. એટલે એટલી છેલ્લી કક્ષાએ અત્યારે નાણાકીય વ્યવહાર પછી તમામ જાતના વ્યવહારો પૈસા વગરનો કોઈ પણ કાર્ય આ જમાનામાં શક્ય નથી. પહેલા પૈસા વગર જ જિંદગી પૂરી કરતા હતા, ઘર બનાવતા, પત્રો નાખતા, પણ સદે બીજો ભાઈ મદદ કરે, ત્રીજો ભાઈ મદદ કરે, પૈસા ના વધો પણ એનું કાર્ય થતું. અત્યારે તો હગો ભાઈ, હગો છોકરો, હગો બાપ એકબીજાને મદદ કરવા તૈયાર નથી. અને વ્યવહાર એકદમ એકદમ બોગસ વ્યવહાર થઈ ગયા છે. અને પૈસાની પાછળ તમામ મનુષ્યોએ રોટી મૂકી છે. પૈસો પૈસો પૈસો, પૈસા સિવાય વાત નથી. સરસ દાદા. હવે મારે એ જાણવું હતું કે પેલા આપણે હાલ અત્યારે તમે ગામડામાં જો, આપણે ગામડાની વાત કરીએ તો બધી વસ્તુ મળી રહેશે. એમ કોઈ વસ્તુ લગભગ મોટી વસ્તુ તો જ બહાર લેવા જવું પડે. તો પેલાના સમયમાં કેવું હતું કે ગામના બધી વસ્તુ મળતી હતી અને હું વસ્તુ મળતી એમ ધાનમાં બધી જ પ્રકારનું અનાજ પકડતા હતા. ધાન નહીં, ગામમાં દાદા, ગામમાં ગામમાં શું મળતું એમ? ગામમાં તમામ વસ્તુ મળતી. પોતાના ઘરે જ ઉત્પન્ન કરતા. હરિયાગળા વાવે, 1-2 છોડ એ કોમમાં આવે. શાકભાજી બધી પોતાના ખેતરમાં જ, અને એના ઘેર ખેતરમાં ના તો બીજો ભાઈના ઘેર આપી જાય તો એને શાક નથી વાવી, શાકભાજી નથી કરી તો આવે પાડે કે કુટુંબનો કે ગામનો મિત્ર હોય એ શાકભાજી આપી જતો. પણ અને મરચો એ ઘેર સદે વાવતા અને એને હુકાય એટલે એને મરચી ખોડી અને મરચું બનાવતા. દરેકની થોડી લાંબી પડે બીજાથી, એ પછી આખી લાવે અને પારા ખોડીમાં ખોડી અને એનો મેદો પડે અને અડધર સદે રસોડામાં વાપરતા. એટલે ગામમાં પેલા દુકાનો હતી કે નહીં? દુકાનો કશું જ નતું, કોઈ જાતનું. ખાલી બીડી પેટીની અને તમાકુની એવી દુકાનો હતી, ઓખા એવું. બીજું કોઈ દુકાનો હા. આ તો થોડા વર્ષોમાં જ આ બધું વિકાસ. હા, બધું થોડા વર્ષોમાં જ આ બધું ઊભું થઈ ગયું. બરોબર. અને પહેલાના જમાનામાં તમે જો બજારમાં ખરીદી કરવા જતા તો કેટલા રૂપિયા લઈને જઈએ તો આમ ખરીદી સારી થાય? એ વખત 2 રૂપિયા લઈને જઈએ તો 8 આણા વપરાય, 1.5 રૂપિયા પાછો આવે. બરોબર. એ આ તો હોટેલ બીજ મારા નજરે જોયેલું. બરોબર. અને 2 રૂપિયામાં શું આવશે? 2 રૂપિયામાં એ વખત ટોપલો લઈને ચાલુ કરવા જતા. ટોપલો એ ટોપલામાં બધું જે કોઈ જોઈતું હોય એ દિવેલ છે, તેલ છે, એવું બધું કોઈ જે જોઈતું હોય એ ત્યાંથી તોડીને તેલનું પેલું એ કહેવાય એમાં ભરી લાવતા. અને એ તેલ માપ્યો કેવો તો પેલા નવટો અધોડ, પછી નવટોક, પછી પાસેર, પછી અચ્છેર, પછી શેર, પછી 2 શેર, પછી 5 શેર, પછી 10 શેર અને પછી મણ, અધમણ ને પછી મણ. એ જાતનો એ વખતનો વ્યવહાર હતો. બરોબર. દાદા એમાં તેલ માટે અલગ હતું કોઈ સાધન? તો અલગ તેલ માટે એનું નામ પણ ભૂલી જશું, પણ એ ભૂસવાળું આવતું લોબું અને એમાં તેલ 2 કિલો 2 કિલો તેલ લાવતા. પણ એ વખત તેલની વપરાશ ઘણી ઓછી હતી. વપરાશ ઘી ને દૂધ ને મોખણ ને એવું બધું વાપરતા. તેલની વપરાશ ચોક શાક વઘારવા જ થોડું ઘણું જોઈએ. રોટલીમાં બહુ તેલ ના નાખતા. રોટલી તો બાજરીનો રોટલો હોય, મકાઈનો હોય કે જુવારનો હોય. ઘઉંની રોટલી તો હતી જ નહીં. ઘઉં રોટલી નથી અમારા વખતમાં. ઘઉંનો રોટલી જ નથી? ના, ઘઉંનો રોટલો જ નહીં, બાજરીનો રોટલો આવે.
પૂરી આપણા લગ્નમાં પૂરી બની હશે? પૂરી કશું નહીં એનું એ ઘેર થોડા વખત પછી પૂરીઓ ના કરેલી પણ તેલના કાશે પૂરીઓ કોઈ વણ જ નહીં. કારણ કે જી પેલા રોટલા બાજરીના રોટલા ઉપર ગોળ ને જી આવી જાય, બરોબર. 2-3 વખત જી રેડી હતી અને ગોળ સમારી કે તો ઠેપવું અને ગોળ જીનો રોટલો, શાકની જરૂર ના પડે. બરોબર. અને પહેલા કે લગ્નમાં આપણે કેટલા માણસનો વ્યવહાર હતો કે ભાઈ 50 માણસ 100 માણસ જમણવારમાં નહીં? એવો થોડો એ વખત બંધારણ આવ્યું હતું થોડું થોડા સમય પૂરતું બરોબર. કે ભાઈ જોનમાં 50 માણસ જ લઈ જવું. બરોબર. એવું થોડા દાડા હેડ્યું હતું 2-5 વર્ષ પછી એ બધું નીકળી ગયું હતું. બરોબર. પછી થોડુંક લોકો આ નવો જમાનાના નવા કદમવાળાના નવા પૈસા થોડા પેદા કરતા થયા ને નોનું પેદા કરતા થયા એટલે પછી ધીરે ધીરે પ્રથા ઓછી કરી નાખી. કારણ કે 50-25 માણસ જ જોડમાં લઈ જવા. બરોબર. અને ત્યાં જમણવારમાં બસ શું હાલતું? જમણવારમાં શીરો છે, કહાર ખૂબ કહાર એવો આવ્યો ને તે કહારમાં પેલો જી વારી એ વારીથી જી આપે અને એ છોડે ને જી આપે અને પછી સાથે વાડકી તે વાડકીમાં થોડું જી આલે, થોડું વાડકમાં જી આલે. બરોબર. અને કહારમાં ઓછું પડે તો વાડકીમાંની જેમ આપણે દાળ ભાત ખાઈએ એ પ્રમાણે ઘી ખાતા બધા. બરોબર. કહાર પછી શાક બીજું હાલતું? શાકમાં તો કોઈ બહુ એ નહીં, કહાર ને ખીચડી ને એવું બધું. કહાર ખીચડી વધારે, મોસ્ટ ઓફ કહાર ખીચડી. અને શાક નહીં? શાક નહીં. લગ્નમાં 2 વસ્તુ એમ? બસ કહાર ને ખીચડી. તો મોરું પછી પેલા મરચો હાથેલવાનું એવું હોય ને અથવાનું જેવું રાખતા. બરોબર. હવે તમારું જે વખત લગ્ન થયું તો તમે જોન લઈને ગયા, તમારે જોન કઈ જગ્યાએ? અમારા કમાલપુર જેવી જોન. બરોબર. તો કમાલપુરમાં એ વખત જોન લઈને ગયા? એ વખત મારા વખતમાં તો બધો અત્યારે વ્યવહાર ચાલે છે એનાથી 50% વ્યવહાર આવો ચાલુ થઈ ગયો. ચાલુ થઈ ગયું ને? અને જમણવારમાં શું? જમણવારમાં એ વખત જ દાળ ભાત શાક બધું બનાવતા એમ ને? પૂરીઓ ને એવું નહીં, પૂરીઓ તો હમણાં નીકળી. બરોબર. પેલા દાળ ને ભાત કહાર અને દાળ ભાત નો કહાર પછી ડુંગળી સમારી થોડી આપતા. બરોબર. પછી તમારે એ વખતે વરઘોડો નીકળેલું આપણે ગામમાં? વરઘોડા તો ખરા જ વરઘોડો જાહોજરવાળી વરઘોડો કાઢતા. આગળ ઢોલ વાળો નાસ્તો હોય, પેલા વરરાજા ઘોડા ઉપર હોય, 2 જણા લગોમાં હોય ગયા બાજુમાં અને ઢોલ વાળો નાસ્તો હોય, 1-1 5-5 ફૂટતો અને 2-2 ફૂટતો ઊંચો કૂદે ઢોલ વાળો અને બધાના પગ દબાવે, ખભા દબાવે, માથું દબાવે અને એને 4 આના 8 આના આવે. પછી હવે આપણે થોડી વાત કરીએ ખેતી વિશેની. તો પેલા બિયારણ જેવું શું હતું એમ કે ભાઈ બિયારણ પોતાના ઘરનું બિયારણ મગફળી પાક્યું એટલે બિયારણ કોથળા આગળના પાકના બિયારણ કાઢી લેવાનું અને બિયારણ ફોલવાનું અને મગફળીઓ ફોડી અને ચોમાસું આવે એટલે બધા ફોલવા બોલાવે, જાબી ફોલ ઘેર રસ્તાની વાત તો જાબી ફોલ નગર 1 પૈસો આલવા 1 પૈ આલવાની અને ફૂલવાળું આવું 1 પૈ આપી દેવાની, 1 હુલ્લો ભરીને આવવાનું એ હુલ્લાની 1 પૈ આપી દેવાની ફૂલ અને ઘોડા પછી સાફ કરી અને હરાપ આવે બિયારણ પહેરવા જતા અને દર 3 વર્ષે તો કાંઠો વઢાવતો. કાંઠો એટલે વઢાતો સાવ એટલે ત્યાં બારી જમીન જે હોય રોતવાર એમાં તો 3 વર્ષે 1 જ વર્ષ પાકે. સિઝન પાકતી એમ ને? સિઝન 2 સિઝન એકાદું સિઝન તો ફેલ જ જાય, એમાં કશું જ ના મળે, બિયારણ ફેલ જાય તે એ વખત. પછી જમીનો જે રેતાળ જમીનો હતી એ કેબામાં કહેવાતી કોહપેલી પાક, એની કિંમત કશું નહીં, મફત જેવી વેચાય. આપણે 14 વીઘા જમીન હતી, એ 14 વીઘા જમીન આપણે ખાલી 87,000માં એ વખત હું ગોળીમાં 87,000માં 12 વીઘા જમીન વેચી હતી. બરોબર.
કારણ કે કોઈ રાખવા તૈયાર નહોતું. ઘેર ઘેર પૂછ્યું હતું પણ કોઈ રાખતું નહોતું. કારણ કે એ લોકો વેચવા નહીં કરતા કે મને આવક આવતી જ નહીં. અને ઉપરથી પાછો લાકડાનો વળ ખરો ને તે 2 વીઘા જમીન લાકડાનો વળ દેડી 3 જણા હોય. એક હળ આખનાર હોય, એક પહેરનાર હોય અને બીજો કોઈ દરેવાનો હોય. એ 3 જણા હોય. 2 વીઘા જમીન, 2-2.5 વીઘા હારા બળદ હોય, હારા કાંઠા માણસો હોય, બળદ હારા હોય તો 2.5 વીઘા જમીન ખીડી નાખતા હળથી, લાકડાના હળથી. અને બાજરી પહેરી ચાવડથી પહેરી દેતા. ચાલો એ આવું હવે દાદા ખાસ તો એ વાત, હવે ખેતીમાં હાલ તો હવે જોયું તમે કે આધુનિકતા આવી ગઈ છે કે ખેતરમાં હવે ખેતી છે તો રાસાયણિક ખાતર ચાલે છે. પહેરવામાં ખાતર, પછી જ્યારે પોની આપણે વાળીએ ત્યારે ખાતર, કાઢીએ ત્યારે ખાતર. તો હવે ખાતરનો ઉપયોગ બહુ વધી ગયો છે. તો એ વખત ખાતર જેવું કોઈ હતું? એ વખત સાનિયું ખાતર હતું. અને દરેકના ઘેર 4-5 ઢોળ હોય, 5-6 ઢોળ હોય. બળદ તો ફરજિયાત હોય ખેતી કરી એટલે એ વખત 15-15, 20-25 ગાલનો ખાતર નીકળતું. અને વર્ષે 3-4 વીઘા જમીન સાનિયા ખાતરથી ભરપૂર થતી. અને એ સિવાયનું કોઈ ખાતર નહીં નામ. બરોબર. એટલે પહેલાનો ખેતી ચોખ્ખી હતી, ઓર્ગેનિક જેવી એમ. હાલ કતારે શબ્દ આવી. એ વખતની તુવેર એવી પાકે, એક ડોળમાં થોડું તો તુવેર પાકે. અને આપણા હાથ જેવા તો ઈંડા હોય, હાથ જેવા ઈંડા. અને તુવેરો ગોળવા માટે કોદાળીઓ જોઈ, વાઢાય નહીં, કોદાળીએથી જેમ ઈંડા કાઢે ને એમ તુવેરો કાઢવાની. અને મગફળીઓ એવી હોય ઢેચણ બરાબર ગાદું ચડી જાય મગફળીઓનું. હું દેખાય જ નહીં, ઓર દેખાય જ નહીં. અને ડેરી 3 જણા હોય તો બલૂનથી મગફળીઓ કાઢતા. અને મારા પહેલાં તો કોદાળીએથી મગફળીઓ કાઢવાની. કોદાળી હોય ને કોદાળીથી 1-1 છોડ કાઢવાનો, 1-2 છોડ કાઢવાના. અને પછી આવ્યા બલૂન. આ બલૂન બી અમારી હોબળમાં પછી બલૂન આવે કે મેં કોદાળીએ મગફળી, હું પોતે કોદાળીએ મગફળીઓ કાઢેલી જ છીએ. બલૂન એટલે શું? બલૂન એટલે આ મગફળીનો ચાહડ દાંતરી વાળું સાધન હોય. જેમ દબાઈ જઈએ 2 જણા એટલે બળદા ખેંચ્યું અને હેડું જાય, ઓળી બળદા સીધા હેડાઈ જાય. એટલે પછી મગફળીઓ છોડ વેણી ઢગલી કરી ઢગલીઓ કરી નાખે. ગોટ્યું કહેવાય ગોટ્યા. અને પછી કોઈક પેલું સાયકલ થી પછી સાયકલ ફેરવવાની, પછી ગોટ્યું નાખવાનું. સાયકલ ના આવે ને, એટલે સાયકલ ફેરવવાની પેલું મગફળીઓ ગેરવા માટે. ના, એ પછી શેટલા આવતા. શેટલા આવે, 2 પોખાનું શેટલું આવે. અને આ હોય અને મગફળીઓ ભોળ ભરેલા બાણા ખળવામાં. અને પછી શેટલેથી ઝેરવાની. આખો દાડો ઝેરી, એકાદું ભોળ 2 જણા હોય, 1 ભોળ કહી નાખે મગફળીઓ. અને પછી માંડી ડોખલો બકડો ચાલી અને ભૂકાનો ઢગલો કરવાનો. અને બધું ઝેરી લે એટલે વાયરો આવે કે પછી ઉપડી મગફળીઓ તૈયાર કાઢે. અને ભૂકો મેળા હતા એ વખત. એ મેળા ઉપર ભૂકો ભરવાનો. ત્યાં આખું ચોમાસું ઢોરોને ઘાસ લેવા જવું પડે નહીં. અને સાથે એ ભૂકો ચારી ઢોર ખવડાવવાનો. બેસવાનો ડોખરો નીરવાનો, બળદિયાને ભૂકાને મૂકવાના. કચડીઓ બળદિયાને કચડીઓ મૂકવા, ખાલી કચરાઈ અને એનું કચડિયું બળદિયાને ખવડાવવાનું. મગફળીઓનું કચડિયું ગોળોનું એ બળદિયાને ખવડાવવું. બળદિયાને માણસ કરતા સારું ખવડાવતા ઢોરોને. માણસ કરતા સારું રાખતા? હા, માણસ કરતા ઢોર સારું હોય. અને એ જાનવર એટલો બધો કાઠો કે ગમે તેવું સાથે દૂધ ને ઘી ને નકરું આમ. નકરા ચોપડમાં જ બધા રમતા. નદીઓ ચલાવી, મોખંડી પાડ બધું એક જમાનો એવો હતો. કોઈ દહીં દૂધ કે દહીં લેવા જ ના આવે. એ પછી દૂધ જેવી
દહીં દૂધની નદીઓ ચલાવી અને મોખણની પાલ બંધ થતી. કોણ ખાના નહીં કોઈ, એટલું બધું દહીં ને દૂધ ને મોખણ પેદા થતું. એટલે ખેતી આમ તો એના પરથી જાણવા મળે ખેતી આપણે સારી હતી અને વસ્તુ પહેલાની ચોખ્ખી અને ચોખ્ખું એટલે તદ્દન ચોખ્ખું. ભેળસેળ શબ્દ કોઈનો એ તો આવડતો જ નહીં. ભેળસેળ એટલે એવું. બરોબર. તો પેલા ખોરાક અને માણસ પણ બે કાંઠા હતા. કાંઠા એટલે એટલા કાંઠા કઈ નહીં, આપણે પેલી ગણન ના કરી શકે એટલા બધા કાંઠા હતા. હું પોચમણની ગોળ ખભાએ કાંઠો પકડી અને ગાલ્લામાં નાખી દે, બરોબર. ખભા ઉઠાઈને એટલા કાંઠા હતા. અને લહેર એક લાકડીઓના માળ પર મોઢું તૂટી જાય પણ પાછા ના પડે. જ્યારે 2 3 4 જણા આવી જાય ને મેં લાવું દાડે નકર બહુ લડે. લડે. અને લડાઈઓ તો એટલી બધી ચાલતી કે વાતમાં બૈરોમાં ફૂટવા મારે, લાકડીઓ મારે, એટલી લડાઈઓ જોરદાર થતી. તો દાદા આજે અહીંયા આપણે વ્લોગનું આપણે અહીંયા વિરામ આપીએ છીએ. ફરીથી આપણે એક નવા વ્લોગમાં મળીશું. તો આજે અમને વિદાય આપજો. જય સિયારામ. જય શ્રી કાલથી આપણનો